નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓમાં આગળના સ્વાધ્યાય છે આપણે સોલ્વ કરી ગયા છીએ. આજે સ્વાધ્યાય નંબર 1.4નો દાખલા નંબર 3 એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો છે. રેડી? જોઈએ શું કહે છે દાખલામાં. નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવો. નીચે આપણે વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ એટલે કે પોઈન્ટવાળી સંખ્યા છે આપેલી છે, દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં. આ જે સ્વરૂપ આપ્યા છે એ સમય સંખ્યા છે કે સમય સંખ્યા નથી એ આપણે કહેવાનું છે. ત્યારબાદ અને જો સમય હોય તો તેનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ દર્શાવો અને એમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો એ જણાવો. એટલે કે કરવાનું શું છે તો કે આપણે 3 દશાંશ સંખ્યા આપેલી છે. એ દશાંશ સંખ્યા પહેલાં તો આપણે એ કહેવાનું છે સમય છે કે અસમય છે. જો સમય સંખ્યા હોય તો આપણે ખબર છે સમય સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકીએ. જો સમય સંખ્યા હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે અને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દીધા પછી ત્રીજું સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે ક્યુ જે છે એના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો એ આપણે કહેવાનું છે. રેડી? હવે આપણે આગળના દાખલા જે ગણી ગયા છીએ એમાં આપણે દશાંશ સ્વરૂપ આપેલા નહોતા, એમાં આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપ આપેલા હતા અને તે શાંત છે કે અનંત આવૃત છે આપણે કહેતા હતા. રેડી ને? શાંત છે કે અનંત આવૃત છે એવું આપણે કહેતા હતા. ત્યારે આપણે શું હતું તો કે છેદમાં જે ક્યુ છે એના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાયનો કોઈ અવયવ આવતો હોય તો દશાંશ સ્વરૂપ અનંત આવૃત થતું હતું. બીજું તો કે જો 2 અને 5 જ આવતા હોય અથવા તો બેમાંથી કોઈ પણ એક આવતો હોય તો દશાંશ સ્વરૂપ છે કેવું મળતું હતું? શાંત મળતું હતું. એટલે આપણે અહીંયા ચેક કરવાનું છે દશાંશ સ્વરૂપ કેવું છે. જો શાંત હોય તો ક્યુ છે એ કેવો હશે તો કે 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય અવયવ હશે નહીં. જો દશાંશ સ્વરૂપ અનંત આવૃત હોય તો 2 અને 5 સિવાયનો કોઈ એક અવિભાજ્ય અવયવ છેદમાં મળતો હશે. અને જો દશાંશ સ્વરૂપ છે અનંત અનાવૃત હોય એટલે કે પોઈન્ટ પાસે મન પડે તેમ સંખ્યા આવેલી હોય તો એ અસમય સંખ્યા થશે. અને અસમય સંખ્યા હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી. એટલે ક્યુ વિશે આપણે કાંઈ કહી શકશું નહીં. રેડી? એટલે એ પહેલાં આપણે જોઈ લઈએ. આપણે ધોરણ 9માં શીખી ગયા છીએ દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ ત્યાં આપણે શીખ્યા છીએ દશાંશ અભિવ્યક્તિના મુખ્ય 2 પ્રકાર પડે છે. એક દશાંશ અભિવ્યક્તિ કેવી હોય છે? શાંત હોય છે. અને બીજી છે કેવી હોય છે? અનંત હોય છે. અને શાંત એટલે કે પોઈન્ટ પછી અટકી જતી હોય અને અનંત એટલે કે પોઈન્ટ પછી મન પડે તેમ સંખ્યા છે અનંત સુધી ચાલુ રહેતી હોય છે. બીજું અનંત છે એના 2 પ્રકાર પડે છે. એક અનંત આવૃત અને બીજી અનંત અનાવૃત. આવૃત અને અનાવૃત. આ દશાંશ સ્વરૂપના મુખ્ય 3 પ્રકાર છે. કોઈ પણ દશાંશ સ્વરૂપ પોઈન્ટવાળી સંખ્યા હોય કાં તો શાંત હોય કાં અનંત આવૃત હોય અથવા તો અનંત અનાવૃત હોય. શાંત એટલે કે પોઈન્ટ પછી અટકી જતી હોય. અનંત આવૃત એટલે કે પોઈન્ટ પછી સંખ્યામાં કોઈ વારંવાર સંખ્યાનું રૂપાંતર થતું હોય. જેમ કે આપણે આગળ જોઈ ગયા છીએ 0.121212 તેમાં 12નું વારંવાર પોઈન્ટ પછી રૂપાંતર અનંત સુધી થાય છે. એનો મતલબ કે સંખ્યા કેવી છે? અનંત આવૃત છે. અને અનંત અનાવૃત એટલે કે પોઈન્ટ પછી મન પડે તેમ સંખ્યા હોય. તમે આ સંખ્યા જો તો 0.120 પછી 1200 પછી 12000 પછી તો કે 1,20,000 છે ને. એટલે કે પોઈન્ટ પછી સંખ્યા છે મન પડે તેમ ચાલુ છે. કોઈ વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થતું નહીં. 12નું રૂપાંતર થાય છે પણ 0 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે, 4 છે. એટલે આ પોઈન્ટ પછી મન પડે તેમ સંખ્યા અનંત સુધી છે. એનો મતલબ કે આ દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત અનાવૃત છે. એટલે દશાંશ સ્વરૂપના 3 પ્રકાર પડે છે. એની આધારિત આપણે કહેતા કે જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો સંખ્યા કેવી હોય? સમય સંખ્યા હોય. જો દશાંશ સ્વરૂપ છે અનંત આવૃત હોય તો સંખ્યા કેવી હોય? સમય સંખ્યા હોય. અને જો દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો સંખ્યા છે કેવી હોય? અસમય સંખ્યા હોય. રેડી? એટલે આપણે આ જે સ્વરૂપ આપ્યા છે એનું દશાંશ સ્વરૂપ કેવું છે એ આપણે ખબર પડી જાય તો સંખ્યા સમય છે કે અસમય સંખ્યા છે એ પણ ખબર પડી જાય. જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો સંખ્યા સમય સંખ્યા, અનંત આવૃત હોય તો સંખ્યા સમય સંખ્યા, અનંત અનાવૃત હોય તો સંખ્યા છે કેવી હોય? અસમય સંખ્યા હોય. આપણે અહીંયા શું કરવાનું છે? જો સંખ્યા સમય સંખ્યા હોય તો એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. અને ક્યુના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકીએ એ આપણે કહેવાનું છે. રેડી? હવે સંખ્યા છે એ સમય સંખ્યા ક્યારે હોય તો કે જો દશાંશ સ્વરૂપ એનું શાંત અને આવૃત હોય તો જ સંખ્યા સમય સંખ્યા હોય. એટલે આપણે અહીંયા 3 પ્રકારની સંખ્યા આપી છે. એમાં તમે પહેલી સંખ્યા જોશો તો 43 1 2 3 4 5 6 7 8 9 પૂરું થઈ જાય છે. આગળ અનંત સુધી સંખ્યા છે
નહીં, કોઈ સંખ્યા વચ્ચે અટકી જાય છે, એનો મતલબ કે આ દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. શાંત છે તો આને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવવું પડશે અને છેદના અવિભાજ્ય અવયવ વિશે આપણે છે કહેવું પડશે. રેડી? બીજી સંખ્યા આપી છે 120, 1200, 12000, 1,20,000. એટલે કે આ સંખ્યા છે એ કેવી છે? દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત તો છે જ, પણ વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થતું નથી, એટલે કે અનંત અનાવૃત છે. અનંત અનાવૃત હોય તો સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. એટલે તો આપણે આ દાખલામાં કંઈક કરવાનું થશે નહીં. સંખ્યા અસમય સંખ્યા છે તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવી શકીએ નહીં, એટલે ફેરવવાનું કંઈ થશે નહીં. રેડી? તો દાખલો છે અસમય છે એવું આપણે કહી જ દેવાનું રહેશે. પછી ત્રીજી સંખ્યા આપણે આપી છે 43.1 2 3 4 5 6 7 8 9 12 છે. એનો મતલબ કે પોઈન્ટ પછી વારંવાર આ 9 સંખ્યાઓ આવતી રહેશે. 1 2 3 4 5 6 7 8 9, પાછું 1 2 3 4 5 6 7 8 9, એ રીતે અનંત સુધી ચાલુ રહેશે. એટલે કે સંખ્યા છે કેવી છે? અનંત આવૃત છે. તો સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાનું છે. જેના દાખલા આપણે ધોરણ 9માં છે એ શીખી ગયા છે અને આજે પાછો આપણે અહીંયા શીખશું. રેડી? તો શરૂઆત કરીએ દાખલાની. દાખલા નંબર 1. આપણે સંખ્યા આપેલી છે 43.1 2 3 4 5 6 7 8 9. આ સંખ્યાને આપણે સમય સંખ્યા છે એવું પહેલાં કહી દઈશું. તો એના માટે આપણે કહી દઈએ અહીં દશાંશ સ્વરૂપ કેવું છે? શાંત છે. દશાંશ સ્વરૂપ છે કેવું છે? શાંત છે. તેથી આપેલ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. આપેલ સંખ્યા છે કેવી છે? સમય સંખ્યા છે. હવે આપણે એવું કહે છે જો સમય સંખ્યા હોય તો તેના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં, ક્યુ વિશે તમે શું કહી શકો? એટલે કે આને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવું પડશે. એકદમ સહેલું છે, લખી શકીએ 43.1 2 3 4 5 6 7 8 9 છે ને, તો આપણે એમને પોઈન્ટ કાઢી નાખીએ હમણાં. 5 6 7 8 9 કેટલા આંકડા આગળ પોઈન્ટ હતો? તો કે 1 2 3 4 5 6 7 8 9 આંકડા આગળ પોઈન્ટ હતો. 9 આંકડા આગળથી પોઈન્ટ કાઢ્યો તો છેદમાં શું કરવું પડે? એકની પાછળ 9 મીંડા કરવા પડે. 1 2 3 4 5 6 7 8 અને 9. રેડી? તો આ એ જ સંખ્યા થઈ. પોઈન્ટમાંથી આપણે કયા સ્વરૂપમાં લખી છે? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી છે. એટલે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી દીધી. હવે આપણે એવું કહે છે ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? એટલે કે છેદમાં જે છે એના અવિભાજ્ય અવયવ પાડવાના છે. તો અવિભાજ્ય અવયવ તો આપણે આગળ શીખી ગયા, એના પરથી એકદમ સહેલી રીતે કહી શકીએ. આમ લખી શકીએ 43 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા 10ની કેટલી ઘાત થશે? તો આપણે આગળ શીખી ગયા છે જેટલા મીંડા હોય એટલી ઘાત હોય. યાદ છે ને? 10ની 1 ઘાત તો શું થાય? 10 થાય. 10ની 2 ઘાત તો શું થાય? 100 થાય. 10ની 3 ઘાત 10ની 3 ઘાત તો શું થશે? 1000 થશે. એટલે કે જેટલી ઘાત હોય એટલા મીંડા હોય. તો અહીંયા ઉલટું, જેટલા મીંડા છે એટલી ઘાત હોય. એટલે આપણે આમ લખી શકીએ 10ની 9 ઘાત. 10ની 9 ઘાત છે તો 10 એટલે આપણે લખી શકીએ 2 ગુણ્યા 5. બંનેની કેટલી ઘાત થઈ? 9 ઘાત થઈ. તો છેલ્લે આપણે આમ લખી શકશું 10ની 9 ઘાત છે એટલે સંખ્યા આ રીતે થશે 43 1 2 3 4 5 6 7 8 9 છેદમાં 10ની 9 ઘાત છે. 10 એટલે 2 ગુણ્યા 5ની 9 ઘાત. એટલે આપણે આમ લખી શકીએ 2ની 9 ઘાત ગુણ્યા 5ની 9 ઘાત. ક્યુ વિશે તમે શું કહી શકશો? એટલે કે છેદ વિશે શું કહી શકો? છેદના અવિભાજ્ય અવયવ જે મળે છે એ કેવા મળે છે? જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે ખબર જ છે છેદના અવયવ છે કેવા મળે? તો કે ના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાયનો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય નહીં. એટલે લખી દેશું આમ ક્યુના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 સિવાય 2 અને 5 સિવાય કોઈ અવિભાજ્ય અવયવ નથી. 2 અને 5 સિવાયના કોઈ અવિભાજ્ય હોય નહીં તો જ આપણે એને શાંત કહીએ છીએ. આપણે આગળના દાખલામાં ભણી ગયા છે. અહીંયા ઊંધું કહેવાનું છે, શાંત છે. તેથી 2 ના અવિભાજ્ય અવયવ 2 અને 5 સિવાય કોઈ હશે નહીં. તો આ હતું દાખલા નંબર 1. ત્યારબાદ દાખલા નંબર 2 શું કીધું છે? 0.120 1200 12000 1,20,000 આ સંખ્યા આપેલી છે જે અનંત સુધી ચાલુ છે. એનો મતલબ દશાંશ સ્વરૂપ છે કેવું છે? અનંત
અનાવૃત છે, વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થતું નથી. દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય તો સંખ્યા કેવી હોય? અસમય સંખ્યા હોય. લખી દેશું આપેલ સંખ્યા નું દશાંશ સ્વરૂપ, આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ કેવું છે? અનંત અનાવૃત છે. દશાંશ સ્વરૂપ છે કેવું છે? અનંત અનાવૃત છે. તેથી આપેલ સંખ્યા કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા છે. હવે અસમય સંખ્યા હોય તો એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી, એટલે ક્યુ વિશે આપણે કંઈ કહી શકીએ નહીં, કારણ કે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી જ ન શકીએ તો ક્યુ વિશે આપણે કંઈ કહી શકતા નથી. રેડી? એટલે આ દાખલો એટલો જ રહેશે, કારણ કે આપણે એવું કીધું છે સમય હોય તો આગળનું કરવાનું છે, અહીંયા તો સમય છે નહીં એટલે આગળ કંઈ કરવાનું થશે નહીં. જોઈએ દાખલા નંબર 3 છેલ્લો. શું કીધું છે? સંખ્યા શું આપી છે? તો કે 43.1 થી 9 12. એનો મતલબ સંખ્યા છે કંઈક આ પ્રકારની છે. 43.1 2 3 4 5 6 7 8 9, પાછું વળી એની એ જ સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 એમ અનંત સુધી. સંખ્યા કંઈક આ રીતે છે કે જેમાં આ 1 થી 9 સુધીની સંખ્યાનું વારંવાર રૂપાંતર છે ચાલુ રહેશે. તો આપણે એવી સંખ્યાને કેવી કહીએ છીએ? અનંત આવૃત કહીએ છીએ. એટલે લખી દેશું આપેલ સંખ્યાનું સ્વરૂપ છે કેવું છે? આપેલ સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત કેવું છે? આવૃત છે. અનંત આવૃત છે. હવે અનંત આવૃત હોય તેથી આપણે કહી શકીએ કે સંખ્યા કેવી છે? તેથી સંખ્યા સમય સંખ્યા છે. તેથી સંખ્યા છે કેવી છે? સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે અને પછી ક્યુના અવિભાજ્ય અવયવ વિશે કહેવાનું છે. હવે ક્યુના પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાના દાખલા આપણે ધોરણ 9 માં શીખી ગયા છે. એ જ પ્રમાણે ફરી એક વખત જોઈ લઈએ. શું કરવાનું? તો કે આપણે જે સંખ્યા આપેલી છે એને x બરાબર ધારી લેવાની છે. પહેલું કામ આપણે ધોરણ 9 માં શીખી ગયા છીએ. ધારો કે x બરાબર 43.1 2 3 4 5 6 7 8 9 12 છે. આને કહી દઈશું સમીકરણ નંબર 1. જે સંખ્યા આપણે આપેલી છે એ સંખ્યાને x બરાબર લઈ લેવાની છે અને હવે એને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવા માટેનું સ્ટેપ આગળ શું કરીએ? તો કે પોઈન્ટ પછી કેટલી સંખ્યાનું રૂપાંતર થાય છે? પોઈન્ટ પછી કેટલી સંખ્યાનું રૂપાંતર થાય? 9 સંખ્યાનું રૂપાંતર થાય છે. જેટલી સંખ્યાનું પોઈન્ટ પછી રૂપાંતર થતું હોય એટલા એકની પાછળ મીંડા લગાડી અને આ પરિણામને ગુણવાનું હોય છે. એટલે આપણે એકની પાછળ પોઈન્ટ પછી 9 આંકડાનું રૂપાંતર થાય છે તો એકની પાછળ 9 મીંડા વડે આપેલ પરિણામને છે ગુણવાનું થશે. એટલે આપણે એમ કહેશું સમીકરણ 1 ને એકની પાછળ 9 મીંડા, એકની પાછળ 9 મીંડા વડે ગુણતા. સમીકરણને કેના વડે ગુણવાનું છે? એકની પાછળ 9 મીંડા વડે. શું કામ? તો કે પોઈન્ટ પછી જેટલી સંખ્યાનું રૂપાંતર થાય એટલા મીંડા એકની પાછળ લગાડી અને ગુણવાનું હોય છે. ધોરણ 9 માં આપણે દાખલા ગણી ગયા, ત્યાં 2 કે 3 આંકડાના જ થતા હતા એટલે 100 વડે 1000 વડે જ ગુણવાનું થતું હતું. પણ અહીંયા આપણે દાખલો આપેલો છે એમાં 9 આંકડા છે એટલે 9 મીંડા એકની પાછળ લગાડી અને એના વડે ગુણશું. તો ગુણી દઈએ સમીકરણ 1 ને. x વડે ગુણશું તો શું થશે? એકની પાછળ 9 મીંડા ગુણ્યા x બરાબર, હવે આ જે સંખ્યા છે એને એકની પાછળ 9 મીંડા વડે ગુણીએ તો શું મળે? આપણે ખબર છે જો આવી રીતે આપેલું હોય 1.23 એને તમે 10 વડે ગુણો, તો 1 મીંડું છે તો 0.1 આંકડો આગળ પાછળ જશે એટલે સંખ્યા શું થઈ જશે? 12.3 થઈ જશે. એટલે કે જેટલા મીંડા હશે, જેટલા શૂન્ય હશે, પોઈન્ટ એટલા આંકડા આગળ જશે. એટલે અહીંયા આપણે એકની પાછળ 9 મીંડા વડે ગુણશું તો પોઈન્ટ અહીંયાથી ક્યાં જશે? 9 ની પાછળ જશે. રેડી? અને પાછું પછી 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અનંત સુધી ચાલુ રહેશે. તો અહીંયા શું થશે? 43 પોઈન્ટ છે એ નીકળી જશે. ક્યાં જશે? આગળ 9 પછી જશે એટલે 1 2 3 4 5 6 7 8 અને 9 પોઈન્ટ. પાછું એની એ જ સંખ્યા થશે ને? 1 2 3 4 5 6 7 8
9 12 રેડી પોઈન્ટ પછી પાછી એ સંખ્યા છે ચાલુ રહેશે. હવે આને કહી દઈશું સમીકરણ નંબર 2. એટલું થઈ ગયા બાદ શું કરવાનું હોય છે તો કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાની હોય છે. કરી દઈએ. સમીકરણ 2 માંથી 1 બાદ કરતા સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરો એટલે કે 1 ની પાછળ 9 મીંડા x છે એમાંથી એક x કાઢવાનો છે. હવે એના માટે આપણે થોડું સમજી લઈએ કે 10x હોય એમાંથી એક x કાઢો તો કેટલા વધે તો કે 10 ચોકલેટમાંથી એક ચોકલેટ એટલે કેટલી વધે 9 ચોકલેટ વધે. રેડી. 100x હોય એમાંથી એક x કાઢો તો કેટલા વધે 99x વધે. 1000x હોય એમાંથી એક x કાઢો તો કેટલા વધે 999x વધે. સમજાઈ ગયું હું શું કહેવા માંગુ છું? જેટલા મીંડા હશે એટલા 9 આવશે. 3 મીંડા છે તો 3 9 આવશે. અહીંયા આપણી પાસે કેટલા મીંડા છે 9 મીંડા છે તો 9 કેટલી વાર આવશે 9 છે એ કેટલી વાર આવશે 9 વાર. સમજાઈ ગયું કહેવાનો મતલબ શું કહું છું? 1000x માંથી એક x કાઢો તો 999x આવે. 100x માંથી એક x કાઢો મીંડા કેટલા છે 2 છે તો 2 9 x આવે. અહીંયા એકની પાછળ 9 મીંડા છે એકની પાછળ 9 મીંડા છે તો એમાંથી x કાઢશો તો 9 કેટલા આવશે 9 આવશે. એટલે શું થશે તો કે સમીકરણ 2 માંથી 1 બાદ કરશું તો 9 9 4 5 6 7 8 9x બરાબર શું થશે તો કે આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરવી જોશે ને. બરાબરની પેલી બાજુ 43 1 2 3 4 5 6 7 8 9 પોઈન્ટ પછીની સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરશું એટલે પોઈન્ટ પછીનું તો બંનેમાંથી ઉડી જ જવાનું છે. 43 છે અહીંથી બાદ થશે ને 89 માંથી એટલે કંઈક આ થશે 43 1 2 3 4 5 6 7 પછી બે આંકડા 89 છે એમાં 43 બાદ કરશું એટલે 4 8 માંથી 4 જશે એટલે 4 અને 9 માંથી 3 જશે એટલે 6 અને પોઈન્ટ પછીનું બધું છે એ બાદ થઈ જશે. સમજાઈ ગયું ને શું કર્યું એ? હાલો આગળ. હવે શું કરશું તો કે x ને કરતા બનાવી દઈએ તો x બરાબર શું થશે 4 3 1 2 3 4 5 6 7 4 6 છેદમાં આ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે 9 9 5 6 7 8 અને 9 આ થયું એનું પીના છેદમાં ક્યુ સ્વરૂપ. હવે આપણને એવું કહે છે પીના છેદમાં ક્યુ સ્વરૂપ થયું છે આપણને એવું કહે છે કે ક્યુ વિશે તમે શું કહી શકશો? રેડી ને. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? ક્યુના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? તો જો છેદ ન ઉડાડો તો પણ ચાલે. શું કરશું તો કે અહીંયા જે સંખ્યા છેદમાં આપેલી છે ક્યુની જગ્યાએ એમાં પાછળનો આંકડો 9 છે. પાછળનો આંકડો 9 છે તો 9 ને આપણે 3 વડે ભાંગી શકીએ 6 વડે ભાંગી શકતા હોઈએ. પાછળનો આંકડો 9 હોય તો 3 6 વડે 9 વડે ભંગાતો હોય. પણ આપણે સીધું આપણે જોવાનું એ જ છે દર્શાવવાનું શું છે કે દશાંશ સ્વરૂપ છે અનંત આવૃત છે ને તો એ 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હશે જેમાં એના અવિભાજ્ય અવયવીકરણમાં જો 2 અને 5 જ હોય તો એ દશાંશ સ્વરૂપ શાંત થવાનું છે ને. આપણે આગળ શીખી ગયા છીએ. તો આમાં આપણે એ જ કહેવાનું છે કે દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે એનો મતલબ 2 અને 5 સિવાયનો અવયવ હશે જ. કઈ રીતે તો આપણે સીધું જ ચેક કરી લ્યો 9 છે તો એને 2 વડે ભાંગી શકાશે નહીં 9 છે તો એને 5 વડે પણ ભાંગી શકાશે નહીં. એનો મતલબ કે આમાં 2 અને 5 સિવાયનો કોઈ એક અવિભાજ્ય અવયવ હશે જ. તો આપણે લખી દઈએ અહીં ક્યુના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાયનો અવયવ છે. રેડી. ક્યુના અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાયનો કોઈ અવયવ છે એ મળશે. હવે આ દાખલા છે આમ જોઈએ તો સીધું જ આપણે કહી શકતા હતા કારણ કે આપણે આગળના દાખલા ભણી ગયા છે એમાં આપણે કહેતા કે જો ક્યુ છે એ 2 અને 5 અવિભાજ્ય અવયવીકરણમાં 2 અને 5 સિવાયનો અવયવ આવતો હોય તો એ દશાંશ સ્વરૂપ અનંત આવૃત થાય. 2 અને 5 જ આવતા હોય તો શાંત થાય. રેડી ને. તો અહીં તો સીધું જ કહી શકતા હતા અનંત આવૃત છે તો 2 અને 5 સિવાયનો અવયવ આવતો જ હશે. પણ આપણે શીખ્યા શું છે
તો કે એ સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવતા. જે ધોરણ 9માં આપણે શીખી ગયા હતા એનું પાછું પુનરાવર્તન છે એ કર્યું છે. કારણ કે ધોરણ 9માં પહેલું જે ચેપ્ટર આવતું એ જ 10મા ધોરણમાં પહેલું ચેપ્ટર છે, એમાં ઘણું ખરું આવે છે અને જે પરીક્ષામાં છે પૂછાઈ શકે છે. તો આ હતો સ્વાધ્યાય નંબર 1.4નો દાખલા નંબર 3. સાથે સાથે આપણે ચેપ્ટર છે એ પૂર્ણ પણ કર્યું. ટૂંક સમયમાં આપણે આ ચેપ્ટરની છે ટેસ્ટ લેશું. આગળ મળીએ નેક્સ્ટ નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. અસ્તુ.